ઇતિહાસનું યુગે યુગે પુનરાવર્તન થાય છે એવી જ વાતને સાર્થક કરતું એક ઉત્તમ ઉદાહરણ કે જે ઝવેરચંદ મેઘાણીએ પણ સૌરાષ્ટ્રની રસધારમાં આ વાતને પોતાના સોનાના અક્ષરે કંડારેલી છે। એવી જ એક ઐતિહાસિક વાત મહાભારતમાં જેમ ધૃતરાષ્ટ્ર પોતે આંખે અંધ હતા અને તેમના પત્ની ગાંધારી કે એમના પતિની વેદના સમજવા પોતે આંખે પાટા બાંધી લીધા હતા, એવી જ રીતે કાઠિયાવાડની ધરતીમાં, આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં આવો જ એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે। ભરલી ભાણબાપુએ વિવૃત અવસ્થાએ લગ્ન કરેલા અને એમના ઘરેથી કાંઈ કાઠિયાણી નાના હતા। એક દિવસ બન્યું એવું, એક દિવસે શિરામણ ટાણે ભાણબાપુ શિરામણ કરવા બેઠેલા, એટલે શિરામણ પીરસવામાં આવ્યું એટલે ભાણબાપુએ બાજરાનો રોટલો ભાંગ્યો, પણ દાંત વગેરે કાંઈ એ રોટલો ચાવી શકાય નહીં। અધૂરું શિરામણ કરી ભાણબાપુ ઊભા થઈને જાય છે। આ વાત જોઈને કાઠિયાણી પોતાના દાંત જે હતા એ સાણસીએ કરી અને કાઢી નાખે છે અને કહે છે કે જો મારા પતિ રોટલો દાંત વગર ન ખાઈ શકતા હોય તો એની વેદના સમજવા માટે મારે કાંઈ આવા દાંતની જરૂર નથી, એમ કહીને એક પછી એક બધાએ પોતાના દાંત પાડી દે છે। એ કાઠિયાણીનું નામ છે કમરિયામાં, કે જેમનું મંદિર ગઢડાથી 9 કિલોમીટરના અંતરે કેરાળા ગામ ખાતે આવેલું છે। આવી અનેક પ્રસિદ્ધ ઘટનાઓ કે જે આપણા સૌરાષ્ટ્રની અંદર જે ઇતિહાસનું જે પુનરાવર્તન થાય છે, જે હિસ્ટ્રી બની ગયેલી છે, એવી ને એવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આપણા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પડેલી છે। આવી જ વાતોને જાણવા માટે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રોને શેર પણ કરી દેજો। જય માતાજી, જય હિન્દ, જય ભારત।